ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સાંઘાણી દિવાળીની રાત્રે પોતાના અનોખા અંદાજથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। રાજકીય વ્યવસ્થા વચ્ચે પણ તેમણે પોતાના નિવાસસ્થાનના આંગણે રાજસ્થાની ઢોલની ધૂન ઉપર હાથ વંચમાવ્યા અને જૂના મિત્રો સાથે બાકડાપાવ બેઠકમાં યાદોને તાજા કરી હતી। તો દિવાળીની રાતે સાંઘાણીના ઘરની સામે રાજસ્થાની કલાકારોનું ટોળું આવ્યું। તેમણે પરંપરાગત વેશભૂષામાં ઢોલ બાંધણી ધમાકેદાર ધૂનો વગાડી તો ઢોલના ઠલકાર સાથે આંગણે નૃત્યનો માહોલ બન્યો હતો। તો અચાનક દિલીપભાઈએ ઢોલ હાથમાં લીધો અને રાજસ્થાની લયમાં તાલ મેળવીને વગાડવાનું શરૂ કર્યું। તેમની આ રમૂજી અને ઉત્સાહી શૈલીએ બધાને તાળીઓ પાડવા મજબૂર કર્યા હતા। જૂના મિત્રો સાથે બેઠકમાં બાળપણની દિવાળી ગામડે ઢોલ વગાડવાની વાતો અને રાજકારણની શરૂઆતની યાદો તાજી થઈ હતી। તો એક મિત્રએ કહ્યું, દિલીપભાઈ હંમેશા સાદા અને લોકો સાથે જોડાયેલા રહે છે। આજે તેમણે ફરી સાબિત કર્યું છે। રાજસ્થાની કલાકારોના નૃત્ય અને ઢોલે વિસ્તારમાં લોકોને આકર્ષ્યા અને ઘણા યુવાનોએ સેલ્ફી લીધી। સાંઘાણીએ કહ્યું કે દિવાળી એ આનંદ અને સંબંધોનો તહેવાર છે। તો રાજકારણમાં રહીને પણ જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ। તો અનોખી ઉજવણી અમરેલીમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।